તો પુલવાળા મંદિર આવી ગયા છે મિત્રો. હવે અંદર જઈને તમને દર્શન કરાવી દો. તો અત્યારે અમે મંદિરમાંથી બહાર આવી ગયા છે. તમે દર્શન કરી લીધા છે અને મંદિરમાં ફોટો એલાવ નથી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજનો બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ હશે કારણ કે આજે અમે બરોડા જવાના છે અને એમાં 3 મંદિર એક્સપ્લોર કરવાના છે. એક તે ભરૂચમાં છે જે પુલવાડી મેરડી માતાનું મંદિર, એક તે હરિધામ સોખડા જઈશું અને એક મંદિર એ પછી લાસ્ટમાં કહીશું. એ ઇતિહાસનું જૂનું મંદિર છે. મિત્રો, અમે જવા માટે નીકળી ગયા છે અને આ સામાન રેડી કરી દીધો છે. પેટ્રોલ નખાવી દીધું છે અને હવે જઈએ છીએ બરોડા. અમે ભરૂચ જંબુસરવાળા રોડ ઉપર જઈશું કારણ કે પુલવાડી મેરડી માતાનું મંદિર એ રસ્તા ઉપર આવે છે. પુલવાળા મંદિર આવી ગયા છે મિત્રો. હવે અંદર જઈને તમને દર્શન કરાવી દો. જયવીર પણ ઉઠી ગયો છે. તો જઈએ અંદર. આવે આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. ફ્રેન્ડ્સ, આ મંદિરમાં ફોટોશૂટ એલાવ નથી. તમે બહારથી જોઈ શકો છો કે અહીં કોઈની બાધા હોય એવું લાગી રહ્યું છે. અને આ બહાર એક લીમડાનું ઝાડ છે અને આ બગીચો છે. ફરી કોઈ દિવસ આવીશું તો આ બગીચામાં જરૂર તમને બતાવીશું. આ જૈવિક હજુ થોડો ઊંઘમાં છે. ફૂલવાડી માતાએ દર્શન કરી લીધા છે પણ અંદર મોબાઈલ એલાવ નથી, જેથી વિડીયો બનાવ્યો નથી. પણ બહારથી દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ બરોડા. ફ્રેન્ડ્સ, અત્યારે જંબુસર પહોંચી ગયો છું. મતલબ કે અડધું રસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે પાદરા આવશે અને પછી બરોડા પછી મારા ગામ જતો રહીશું. ફ્રેન્ડ્સ, આ છે અટલાદરા અક્ષરધામ સ્વામિનારાયણનું મંદિર. પણ આપણે એ નથી જવાનું. આપણે જે સોખડા સ્વામિનારાયણનું મંદિર છે, જેને હરિધામ તરીકે ઓળખાય છે, ત્યાં આપણે જવાનું છે. એ જઈશું આવતીકાલે. ભૂખ લાગી હતી તો દાબેલી ખાવા માટે બેસી ગયા છે. અચ્છા, દાબેલી ભાઈ કચ્છી દાબેલી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઘરે આવી ગયા છે. આવતામાં જ એની બાએ જૈવિકને તો લઈ લીધો હતો. ફરિયામાં મેરેજ હતું તો રાત્રે જમવાનું પીરસવા માટે ઊભા રહ્યા હતા. તો બીજે દિવસ સવારે હરિધામ મંદિર આપણે આવી ગયા છે. હવે ચલો હું તમને અંદર લઈ જાઉં. મિત્રો, આ છે મંદિરનો બહારનો ગેટ. ચાલો હવે અંદર જઈએ. અંદર આવી ગયા છે. એકદમ શાંતિ છે. ફ્રેન્ડ્સ, અહીંની વાઇબ્સ એકદમ અલગ આવે છે. એકદમ શાંતિ જેવું લાગે છે. અહીંયા પણ મોબાઈલ એલાવ નથી. બહાર ચેતવણીનું બોર્ડ માર્યું છે પણ તમારી માટે વિડીયો આપણે ઉતારી લઈએ છીએ. આ છે સ્વામીજી મહારાજ અને લાસ્ટમાં છે હરિપ્રસાદ સ્વામી. તેમના નામે આ મંદિર ઓળખાય છે. તો ફ્રેન્ડ્સ, આની ઉપર પણ એક મંદિર છે. ચલો આપણે હવે ત્યાં જઈએ. આ છે ઉપર જવાનો રસ્તા, મંદિરનો પાછળનો ભાગ. મિત્રો, મંદિર એકદમ ચોખ્ખું છે. કોઈ પણ જગ્યા પર કચરો નથી. એકદમ સાફ. અને આ છે બગીચો અને આ સીડીથી આપણે ઉપર જવાનું છે. તો અત્યારે અમે મંદિરમાંથી બહાર આવી ગયા છે. તમે દર્શન કરી લીધા છે અને મંદિરમાં ફોટો એલાવ નથી, તો પણ મેં થોડી ડેરિંગ કરીને વિડીયો ઉતારી લીધા છે અને હવે ઘરે જઈશું. અને આજે ઘરે મેરેજ છે, પછી વાઈફનું આંગણવાડીમાં જે પણ કામ છે ફોટો પડાવવાનું તે પતાવી અને આવતીકાલે ભરૂચ જઈશું. અને હજુ તમને મેં કીધું હતું કે એક ધાર્મિક સ્થળ છે જે ઇતિહાસને લાગતું છે, ત્યાં અમે તમને દર્શન કરાવીશું અને પછી બ્લોગ આપણે પૂરો કરીશું.
ફ્રેન્ડ્સ, આ છે અમારું ખેતર જેમાં દિવેલા કરેલા છે અને ટ્રેક્ટર ચાલી રહ્યું છે. અંદર ટ્રેક્ટરમાં જૈવિકના કાકા છે. આ જૈવિકને ટ્રેક્ટરમાં બેસવું છે. ટ્રેક્ટરથી દિવેલાની પારીઓ થાય છે. તો ફ્રેન્ડ્સ, હવે બરોડાથી ભરૂચ જવા માટે નીકળી ગયા. 2-3 દિવસ રહ્યા, બહુ મજા આવી. હરિધામ મંદિરે ગયા, મેરેજ હતું, ખૂબ એન્જોય કર્યો. હવે પાછા કામે જતા રહીએ છીએ અને હજુ એક મંદિર જવાનું બાકી છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો જે મંદિરની વાત કરતો હતો ત્યાં આવી ગયા. આ છે વિશ્વકર્મા દેવ. પોર મંદિરની વાત કરતો હતો, બળિયા દેવ, જેમને ખાટુ શ્યામ તરીકે પણ ઓળખાય છે. તો હવે હું તમને ત્યાંના દર્શન કરાવું. પોર જે મોટા બળિયા દેવનું મંદિર છે એ બજારમાં આવી ગયા છે અને હવે જઈએ છીએ મંદિરની અંદર. બાઇક પાર્કિંગ કરી દીધું છે. આ છે બજાર અને આ છે મંદિરનો મેઇન ગેટ. ચંપલ અહીંયા જ કાઢવાના હોય છે અને ચંપલ કાઢીને અંદર જતા રહીએ. મોટા બળિયા દેવ મંદિરનું બોર્ડ મારેલું છે. મિત્રો, આજે રવિવાર છે તો બની શકે ખૂબ ગીર્દી હોય. અને હા, આગળની સાઈડથી બહુ બધા લોકો ઊભા છે દર્શન માટે. તો આપણે પાછળની સાઈડ જઈએ અને ત્યાંથી હું તમને બળિયા દેવના દર્શન કરાવું. આજે રવિવારને કારણે ખૂબ ગીર્દી છે. અહીંયા પણ મોબાઈલ એલાવ નથી. તો ધાર્મિક સ્થળમાં મોસ્ટ ઓફ હવે મોબાઈલ એલાવ હોતા નથી, તો પણ બધા ફોટો પાડી લે છે. મેં પણ વિડીયો ઉતાર્યો, એમાં કોઈ ગુનો છે નહીં. હવે બળિયા દેવની પરિક્રમા કરી લઈએ. મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા છે. બજારમાં ખરીદી કરી લીધી છે. મારી પત્નીએ મંગળસૂત્ર લીધું છે ને જૈવિકને પણ કંઈ જોતું એવું લાગે છે. હજુ નાનો છે, કશાથી રમતો નથી. તો હવે નીકળીએ. આ છે ભરૂચનું ગુરુદ્વારા મંદિર. અહીંથી ભરૂચ ખાલી 6 કિલોમીટર બાકી છે અને પહોંચી ગયા. હવે ઘરે જઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો? જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં.